મિત્રો આના જેવા મામી જો તમને મળી જાય તો તમને ખૂબ જ મજા પડી જાય યાર। કેવા હતા એ તમે સ્ટોરી સાંભળશો તો ખબર પડશે, તો એકવાર જરૂરથી સાંભળો। જ્યારે હું મારા મામાના ઘરે ગયો અને મારી નજર જ્યારે મારા મામી ઉપર પડી હતી ને મિત્રો, ત્યારે મારા હોશ ઉડી ગયા હતા। મારા મામીની ઉંમર આશરે 35 વર્ષની હતી અને મામી જોવામાં ખૂબ જ સુંદર હતા અને મિત્રો લાગતા નહોતા કે 35 વર્ષની ઉંમર હોય। મામીનું નામ રેખા હતું અને મારું નામ મિત્રો તમને જણાવું તો મારું નામ સંદીપ હતું। અને એક દિવસ તો મેં મામીને કહ્યું હતું, મામી તમે ખૂબ જ સારા લાગો છો અને તમે ખૂબ જ સુંદર પણ દેખાવ છો। અને મામી તો મને ત્યારે નાનો એવો છોકરો સમજતી હતી અને તે મારી દરેક વાતને મજાકમાં જ લઈ રહી હતી। પરંતુ મિત્રો હું તો ખૂબ જ સિરિયસ હતો, પણ મારી વાતનો મામીને જરાય પણ વિશ્વાસ ન હતો આવતો। અને એક વખત સાંજે મને નાનો છોકરો સમજીને તેણે મને પોતાના રૂમમાં બોલાવ્યો હતો અને પછી તો મેં એવો કાંડ કર્યો હતો ને કે મારી મામી બરાબર ચાલી પણ નહોતી શકતા યાર। અને તેની આંખો બહાર આવી ગઈ હતી એ કાંઈ પણ સમજ્યા વગર, અને વિચારે તે પહેલાં જ રેલગાડી ખૂબ જ સ્પીડમાં દોડી રહી હતી મિત્રો, અને એ પણ પાટાની વચ્ચોવચ્ચ, એટલે કે સીધા પાટા ઉપર જ જતી હતી મિત્રો યાર। અને તમને ખૂબ જ મજા આવવાની છે આગળ, ઓકે। હજી તો વાર્તામાં આગળ વધીએ તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર, કારણ કે મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે યાર। હું જામનગરના એક નાનકડા એવા ગામડામાં રહું છું। મારા માતા પિતાની સાથે હું રહેતો હતો અને મિત્રો મારી ઉંમર 17 વર્ષની છે અને હું ગામડામાં નાના એવા નિશાળોમાં ભણતો હતો। હવે મારે આગળનું ભણવા માટે બાજુના ગામમાં જવાનું થયું હતું અને હું ત્યાં મારા મામાનું ઘર હતું, એટલે હું મારા મામાના ઘરે આવી ગયો હતો મિત્રો। મારો સ્વભાવ ખૂબ જ મોજીલો અને આનંદિત હતો। જે પણ કોઈ મારી વાતો સાંભળે અને તે બધા લોકો હસવા લાગતા હતા અને મેં મામીને કહ્યું, મામી હવે હું અહીંયા જ રહેવાનો છું, એટલે તમને પણ ખૂબ જ મજા આવશે। ત્યારે મારા મામી ખૂબ જ સુંદર હતા મિત્રો યાર, એકદમ મસ્ત યાર। તે વાતની મને મજાકમાં જ લેતા હતા યાર। તે તો હું મામાના ઘરે રહેવા લાગ્યો। મારા મામા રાકેશ મામા શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા અને મારા મામી ઘરે ઘર કામ જ કરતા હતા। મારા મામીને હજી સુધી કોઈ પણ બચ્ચું ન હતું અને એક વખત તો હું ચોપડી વાંચી રહ્યો હતો ત્યારે મને એવું યાદ આવ્યું હતું કે યાર તમે વાત જ ના કરો યાર મિત્રો, તરત જ મેં મારા મામીને મારી પાસે બોલાવ્યા હતા અને મેં મારા મામીને કહ્યું કે મામી તમને હજી સુધી કોઈ બચ્ચું નથી, આવું કેમ અને શા માટે? મામી કાંઈ પણ ન બોલી અને કહ્યું કે ચૂપ રહે। મેં કહ્યું મામી હું તમને બચ્ચું આપી દઉં। મારી વાત સાંભળીને મારા મામી હસવા લાગ્યા હતા યાર, અને પછી તો ત્યાંથી જતા રહ્યા મિત્રો। મામી મને રોજ સ્કૂલે મૂકવા આવતા હતા અને જ્યારે પાછી રજા પડે ત્યારે મને લેવા પણ આવતા હતા મિત્રો। એક દિવસની વાત છે, મારા મામા પોતાના મિત્ર અને ત્યાં લગ્નમાં ગયા હતા અને ઘરે હું અને મારા મામી બંને એકલા જ હતા। સાંજે મેં અને મામીએ સાથે ભોજન કર્યું હતું અને પછી તો મારા મામીએ કહ્યું, સંદીપ તું આજે મારા રૂમમાં સૂઈ જજે, નહીંતર તને તારા રૂમમાં એકલા એકલા બીક લાગશે। એટલે મેં કહ્યું સારું મામી, હું હજી લેસન કરું છું અને જ્યારે લેસન પૂરું થઈ જશે તો હું તમારી પાસે આવી અને સૂઈ જઈશ મિત્રો। હું પણ મનમાં એવું જ વિચારતો હતો મિત્રો। હું મોડે રાત સુધી લેસન કરતો રહ્યો અને પછી મારા મામીની પાસે સૂવા માટે ગયો હતો અને ત્યાં જઈને મેં અંદરથી દરવાજો બંધ કર્યો ત્યારે મેં અંદર જઈ અને જોયું કે મારા મામીનું શરીર તો થોડું થોડું દેખાતું હતું અને પછી હું મારા બંને હાથ ધીમે ધીમે ત્યાં મૂકી દીધા અને ત્યાં અચાનક જ મારા મામીની આંખો ખુલી ગઈ હતી અને ત્યારે મામીએ મને કહ્યું હતું કે તું આ શું કરી રહ્યો છે? અને મેં મામીને કહ્યું કે મામી મને તમારી પાસે ખૂબ જ સારું લાગે છે અને મજા પણ ખૂબ જ આવે છે। મારા મામીએ મને કહ્યું કે ના ના રહેવા દે, આ બરાબર નથી। પરંતુ સંદીપ મામીની વાત ન સાંભળી અને તે મહેનત કરતો રહ્યો અને મિત્ર મામી પણ ના પાડતા રહ્યા હતા। થોડી જ વારમાં આના હાના થતાં મારા મામીએ કહ્યું હતું કે તું આ બધું ક્યાંથી શીખાશો? અને ત્યારે સંત સંદીપે કહ્યું, હું આ બધું તમારી પાસેથી જ શીખી રહ્યો છું। અને હાના કરતા મિત્રો 4 વાર થઈ ગયું હતું યાર, અને 17 વર્ષના સંદીપે મામીને થકવી પણ નાખ્યા હતા। એની મહેનત એવી હતી, જોરદાર હતી યાર। સવારે મામીને એટલો થાક લાગ્યો હતો ને કે તેને હળવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી, પરંતુ મિત્રો તે આજે ખૂબ જ ખુશ હતા, કારણ કે એને કેટલા વર્ષ પછી આવી ખુશી
ખુશી મળી હતી. આજે બીજા દિવસે પણ મામા ઘરે નહોતા આવ્યા અને સંદીપને આજે પણ સ્કૂલે જવાનું મન નહોતું. તો મામીએ પણ મને કહ્યું હતું કે સારું સ્કૂલે ના જતો, હું જાણું છું કે તું શા માટે નથી જવા માંગતો. સંદીપે કહ્યું, મામી હું આજે ઘરે રહીને જ લેસન કરીશ અને જો તમારે કાંઈ પણ કામ હોય ને તો તમે મારી પાસે આવી જજો, હું તમને તમારું કામ કરી આપીશ. પોતાના ભાણેજ સાથે આનંદ કરી રહી હતી અને તે તેનો ખૂબ જ સાથ પણ આપી રહી હતી. અને મિત્રો આ પછી તો આવું લગાતાર થઈ રહ્યું હતું, એટલે કે ચાલુ રહ્યું અને મારા મામા રોજ કામ ઉપર જતા રહેતા હતા. અને મિત્રો સંદીપ હવે સ્કૂલે જતો ન હતો અને ધીમે ધીમે મામાને પણ એવું લાગવા લાગ્યું હતું કે મારા ઘરની અંદર કોઈ બીજો જ કાર્યક્રમ ચાલુ છે, એટલે કે કંઈક ક્રિયાઓ થાય છે. એક દિવસ મામીની તબિયત ખરાબ થઈ ગઈ અને મામા તેને દવાખાને લઈ ગયા હતા અને ત્યારે ડૉક્ટરે કહ્યું કે રાકેશભાઈ હવે તમે પપ્પા બનવાના છો, હવે જલ્દી જલ્દી ગામમાં વહેંચો પેંડા. તેની વાત સાંભળીને રાકેશ ઉદાસ થઈ ગયો હતો અને સંદીપ પણ જ્યારે મોકો મળતો હતો ત્યારે ચોક્કો મારી દેતો હતો. તે કોઈ પણ જગ્યાએ રમવા લાગતો હતો. મિત્રો યાર, રસોડું હોય કે પછી ઘરની ચોકડી હોય, અને મમ્મી પણ તેને રમવા માટે તરત જ દરવાજો ખોલી દેતી હતી. પરંતુ મિત્રો મારા મામાએ પહેલાં પણ ટેસ્ટ કરાવ્યા હતા અને તેને ખબર હતી કે તે ક્યારેય પણ પપ્પા નહીં બની શકે તેમ નથી. અને હવે તે વિચારવા લાગ્યો તો મારી પત્ની પ્રેગ્નેન્ટ શેને કારણે થઈ ગઈ હશે યાર. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી મિત્રો આ વાત સાંભળીને, કારણ કે મામા મામી ઉપર પૂરેપૂરો ભરોસો કરતા હતા યાર, પરંતુ તેની પત્ની તેની પેટની પાછળ તેને દગો કરી રહી હતી. તેને ખબર ન હતી. તેણે એક વખત તેની પત્નીને કહ્યું, આજે તું મને સાચું કહેજે, આ છોકરો કોનો છે? મારા મામી બોલ્યા નહીં. એટલે પછી તો તેણે બે ઝાપટ મારી અને તેની પત્ની એટલે કે તેની પત્નીએ પોપટની જેમ બધું જ ધીમે ધીમે બોલવાનું ચાલુ કરી દીધું હતું. અને મિત્રો પછી તેની વાત સાંભળીને મામાને પણ સમજવામાં આવી ગયું હતું કે જે કામ હું નથી કરી શકતો તે આ નાના છોકરાએ કઈ રીતે કરી નાખ્યું. અને પછી તો તેણે પોતાની બહેનને ફોન કર્યો અને બધી જ વાત જણાવી. તો સંદીપની માએ કહ્યું, ભાઈ જે થઈ ગયું હવે તે અને હવે આપણે બદલી તો નથી શકતા અને આ બધું બંનેની મરજીથી થયું છે, હવે બંને ભૂલ તો કરી જ છે. અને ત્યારે તેના ભાઈએ કહ્યું હતું, હું આને હવે નથી રાખતો અને હવે આને નથી અપનાવી શકતો, આને રાખવા નથી માંગતો, તમે તેને તમારા ઘરે લઈ જાઓ. અને સંદીપે પણ કહ્યું કે હું પણ મારા મામીને હવે નથી છોડી શકતો અને હવે હું તેને મારી સાથે રાખીશ, હું તેના વગર નહીં રહી શકું. અને મિત્રો મારા મામીએ પણ ત્યારે એટલું બોલી હતી, હું સંદીપ વગર નથી રહી શકતી. હવે બધા જ મામી અને ભાણાની જીદ પાસે હારી ગયા હતા. થોડા જ દિવસ પછી મામીએ એક સુંદર એવા મજાના નાના એવા દીકરાને જન્મ આપ્યો હતો. અને દોસ્તો આ કહાનીનો ઉદ્દેશ કોઈના દિલને કે આપણને કોઈને ઠેચ પહોંચાડવાનો નથી. અને મિત્રો અમે આનું સમર્થન પણ નથી કરતા, પણ આપણને આ કહાની શીખવે છે કે આવા મુદ્દાની પ્રત્યે જાગૃતતા લાવવી જોઈએ. અને મિત્રો આપણા સમાજની અંદર આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે, એટલા માટે મિત્રો સાવધાન રહો અને સતર્ક રહો. મિત્રો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, એટલા માટે મનોરંજન માટે બનાવવામાં આવે છે, તો કાલ્પનિક રીતે જોજો. ઓકે, આવતીકાલે આના કરતાં પણ સારી સ્ટોરી આવશે, તો મિત્રો જોવાનું ભૂલશો નહીં. આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી બતાવજો. ઓકે મિત્રો, કાલે ફરી મળીશું પાછા.